તો હવારમાં બધા મિત્રોને જય દ્વારકાધીશ ને જય શ્રી કૃષ્ણ। અને ભાઈ હમણાં તો જો ઝાકળ ને આવે એટલે હે ને વાતાવરણ કેવું હવારમાં હે ને ભાઈ ઠરે, બપોરે તવિયા પડે, હાંજી ગરમી થાય એવું બધું હે ને ભાઈ। હમણાં વાતાવરણ હાવ થઈ ગયું હવે ઉનાળાની ઋતુ જેવું। તો ભાઈ હવે છે ને જો હાવ ઉનાળા જેવું વાતાવરણ થઈ ગયું। જો હાવ જો હવારી ઝાકર આવે, બપોરી તવિયા પડે ને હાંજી હે ને ગરમી લાવે ઉનાળાનો ભાગ ભાઈ હે ને જો હાવ બેહવા માંડ્યો હવે। કારણ જો હવે ઝાકરું આવે એટલે બધાય ભાઈ નુકસાન કરે, ધાણા જીરું ચણા બધાય ફૂલ ખરી જાય હવે ભાઈ છે ને। આ ઝાકરું બપોરે એવા તવિયા પડે એટલે હે ને બધું ભાઈ વહેલું હે ને ભરવા માંડે। જો ભાઈ આ ચકલીના મોઢામાં છે અને સક્કો અહીંયા બેઠો જો આગલા વિડીયોમાં મેં તમને કીધું જો અહીંયા ઓથમાં જો આ લાઈનના કટકો છે ને એમાં મસ્ત માળો બનાવે જો અહીંયા મસ્ત માળો બનાવે જો અરે કેવો મસ્ત ગુથીને જોઈ લ્યો એ સાંસીથી માળો બનાવે જો આ લાઈનના કટકામાં ભાઈ। તો મિત્રો જો અટાણે 7 વાગવા આવ્યા છે અને આજ છે ભાઈ પૂનમ અને જો આપણા ઘરની સામે કૃષ્ણ શ્રી રામનું મંદિર છે। તમને હાલો વિડીયોમાં જોયા રાખજો, દર્શન કરાવું। જય કૃષ્ણ કનૈયા લાલ ભાઈઓ। આ હે ભાઈ શ્રી રામચંદ્ર કૃપાળુ, જય શ્રી રામ। અને આ હે ભાઈ જો ચામુંડમાનું મંદિર, આમે ભોળાનાથનું। અહીંયા હે ભાઈ વાસરા દાદાનું મંદિર જો ને બાપા જો ભાઈ અટાણે જો અહીં બેઠા હોટે કઈ અટાણે હે ને ભાઈ આવે પ્રસાદ લેવા। જોઈ લ્યો ભાઈ આજ પૂનમ છે અને ચંદ્રનો કેટલો મસ્ત યુઝ આવે જો ભાઈ જો કેટલો મસ્ત યુઝ આવે જો જોઈ લ્યો ભાઈ કેટલો મસ્ત। તો હવે બધા મિત્રોને જય દ્વારકાધીશ।